તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા જ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે આપણી પાસે આવી ગયું છે આઈસર ટ્રેક્ટર. તેનું આપણે બ્રેકનું કામ કરવાનું છે, કેમ કે તેમની બ્રેક નથી લાગતી. આના માટે આપણે બ્રેકનું કામ કરવાનું છે. તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો. વિડીયો પણ જોરદાર થવાનો છે. જો તમારી પાસે પણ આઈસર ટ્રેક્ટર હોય તો તમે પણ બ્રેકનું કામ ખૂબ જ આસાનીથી તમારી ઘરે પણ કરી શકો છો. માટે વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો. તો ચાલો મિત્રો, આપણે ફટાફટ બ્રેક ખોલી લઈએ. તો મિત્રો, આપણે જે પિન છે તો પિન પણ આપણે કાઢી લીધી છે, અને ત્યારબાદ બોલ્ટ છે તે બોલ્ટ પણ આપણે ખોલી લઈએ છીએ. તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને જ, તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, આપણો ડ્રમ પણ ખુલી ગયો છે. તમે જોઈ શકો છો કે ત્યારબાદ મિત્રો, બ્રેક ડ્રમ આપણે બહારની સાઈડ કાઢી લઈએ છીએ. તો મિત્રો, આપણો એક બાજુનો બ્રેકનો ડ્રમ પણ ખોલી લીધો છે. તો ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો છો કે બ્રેકના કન્ડિશન પણ ખરાબ થઈ ગઈ છે. માટે આપણે બ્રેક પટ્ટા પણ ચેન્જ કરવાના રહેશે. તો મિત્રો, ત્યારબાદ આપણે જે બીજી બ્રેક છે તે પણ આપણે ખોલી લઈએ છીએ. તો મિત્રો, આપણે ત્યારબાદ બીજી બ્રેક પણ ફટાફટ ખોલી લઈએ છીએ. તો ત્યારબાદ મિત્રો, આપણે બોલ્ટ પણ ખોલી લઈએ. તમે જોઈ શકો છો કે આપણે બોલ્ટ પણ ખોલી લીધા છે. માથે બેટરી છે, એના માટે આપણે વિડીયો ઉતારવો બહુ સહેલો નથી, એટલે તો ડ્રમ પણ આપણે ખોલી લીધું છે. તો મિત્રો, ત્યારબાદ બીજું ડ્રમ પણ આપણે ખોલી લીધું, ને તેના પણ બ્રેક પટ્ટાની કન્ડિશન ખરાબ છે. તો ચાલો મિત્રો, આપણે ફટાફટ ખોલી લઈએ. જે ડીશ છે, ડીશ ને બ્રેક પટ્ટા તે પણ બહાર કાઢવાનું છે આપણે. તો તે પણ આપણે ખોલી લઈએ. તો બંને ડ્રમ આપણી પાસે આવી ગયા છે, ને બંને ડ્રમને આપણે ખોલી લેવાના છે. ત્યારબાદ મિત્રો, આપણે પ્લેટ પણ બહાર કાઢવાની છે. તો તે પિન કાઢી લઈએ આપણે. તો મિત્રો, આ પિન પણ ખૂબ જ આસાનીથી નીકળી જાય છે. ત્યારબાદ મિત્રો, બ્રેક પટ્ટાને પણ આપણે જે અંદરની પ્લેટ આવે તે પ્લેટો પણ આપણે ખોલી લીધી છે. અને ત્યારબાદ બીજું ડ્રમ છે તો તેને પણ આપણે પ્લેટો કાઢી લઈએ બારી. તો મિત્રો, ત્યારબાદ આપણે પિન પણ કાઢી લેવાની છે, ને ત્યારબાદ જ આપણી પ્લેટો છે તે પ્લેટ બહારની સાઈડ નીકળે છે, તેની પણ પિન આપણે ખોલી લઈએ. તો મિત્રો, તમે આ વિડીયો જોશો તો બ્રેકનું કામ પણ તમે તમારી ઘરે પણ કરી શકો છો. ફક્ત તમારે વિડીયો લાસ્ટ સુધી જોવાનો રહેશે. તો મિત્રો, બ્રેક પટ્ટા પણ ખરાબ થઈ ગયા છે, ને જે પ્લેટો છે તે પ્લેટો પણ ઘસાઈ ગઈ છે. તો આના માટે આપણે
પ્લેટ છે તે પ્લેટને પણ આપણે ઘસાવવાની રહી છે। તો મિત્રો ફટાફટ આપણે સ્પ્રિંગો કાઢી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્લેટ પણ આપણે ખોલી લીધેલી છે ને આમાં પણ કોકે કામ કરેલું છે, પણ જે આ પ્લેટું છે પ્લેટુમાં આપણે પ્લેટું સાવ એટલે સાવ લીસી થઈ ગઈ છે। આના માટે આપણે લેથ ઉપર કટ મરવવાની રહી છે। તો બંને પ્લેટ તમે જોઈ શકો છો કે આમાં આપણે કટ પણ મરવવાની રહી છે। તો મિત્રો આપણે ફટાફટ કટ પણ મરવી દઈએ। તો ચારે ચાર મિત્રો પ્લેટમાં આપણે કટ મરવવાની રહી છે। તો બધા તમે જોઈ શકો છો કે આપણે જે કટ છે તો એ કટ પણ આપણામાં લાગી ગઈ છે સારી રીતે। તો નરેશભાઈ આપણી કટ પણ સરસ કમ્પ્લીટ લગાડી દીધી છે લેથ ઉપર। તો પણ બીજી પ્લેટો છે તો તે પણ એને લેથ ઉપર કટ મારવાની છે ને ખૂબ જ સરસ જે કટ મારે છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે જે કટ મારવાની છે તે કટ પણ ખૂબ જ સરસ રીતે મારે છે ને લેથને પણ થ્રુ કરવો પડે છે આના માટે। તો પ્લેટ થ્રુ કરીને ત્યારબાદ જ કટ લાગી શકે છે, કેમ કે તેમનું પણ કામ બહુ જબરદસ્ત છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે કટ પણ સારી રીતે લાગે છે। તમે જોઈ શકો છો કે તો મિત્રો આવા વિડીયો માટે એક લાઈક તો બને, તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો જે આ કટ છે તો કટ લાગી જાય એટલે બ્રેક પણ મક્ખનની કોણે કામ કરે ને જોરદાર કામ આપે છે બ્રેક। તમે જોઈ શકો છો કે આપણું જે કામ છે તે નરેશભાઈએ ખૂબ જ સરસ આપણું કામ કરી દીધું છે, કેમ કે લેથના બહુ જૂના કારીગર છે તે પણ, અને તેમની પાસે માહિતી પણ પૂરી છે અને તે ટ્રેક્ટરનું હુકનું તેનું કામ કરે છે। તો મિત્રો ત્યારબાદ પ્લેટો પણ આપણે લગાડવાની ફિટિંગ કરવાનું ચાલુ કરી દઈએ। તો સૌ પહેલાં તો આપણે ગ્રીસ લગાડી લઈએ છીએ। ગ્રીસ લગાડ્યા બાદ આપણે સરા પણ ફિટિંગ કરી લેવાના છે, નોર્મલી ફિટ કરી લેવાના છે। તો મિત્રો ત્યારબાદ સ્પ્રિંગો છે તે સ્પ્રિંગો પણ ફિટિંગ કરી લઈએ અને ડ્રમ પણ આપણું ફિટિંગ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે તો બ્રેક પટ્ટા પણ આપણા ચારે ચાર નવા નાખવાના છે। ત્યારબાદ બીજી જે પ્લેટ છે તેનું પણ આપણે કામ કરવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે ત્યારબાદ સ્પ્રિંગ પણ આપણે ચડાવીને ડ્રમ પણ કમ્પ્લીટ આપણો કરી લઈએ અને ત્યારબાદ જ આપણે ડ્રમ ચડશે। તો ચાલો મિત્રો આપણે ફટાફટ ડ્રમ પણ ટ્રેક્ટરમાં ફિટ કરી દઈએ। તો મિત્રો બંને સાઈડના બ્રેક ડ્રમ છે તો બંને સાઈડના બ્રેક ડ્રમ આપણા ફિટ થઈ જશે ને બ્રેક પણ કમ્પ્લીટ આવી ગઈ છે તે પણ તમને બતાવીશ। તો તમે જોઈ શકો છો કે બ્રેક પણ આપણી કમ્પ્લીટ લાગે છે। તો મિત્રો ફરી મળીએ નવા જ વિડીયો સાથે અને નવા જ અંદાજ સાથે।
ત્યાં સુધી મારા બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.